आज सूत पंचमी છે. દર્શન આચાર્ય ગિરનારમાં હતા મહાદિગંબર મુનિ, ભાવલિંગી સંત. એમને કંઠસ્થ શાસ્ત્ર હતું કર્માદિનું. એનો વિચ્છેદ ન થાય માટે બે મુનિઓને બોલાવીને સમજાયા, શાસ્ત્રની વાંચણી આપી. એ મુનિઓએ આજ પૂરું કરીને આજની અકલેશ્વરમાં સુદ પંચમીનો મહોત્સવ કર્યો. સુદ પંચમીનો મહોત્સવ અકલેશ્વર જે સુદ પાંચમ શાસ્ત્ર પૂરા થયા. ભગવાનની વાણીમાંથી જે વાણી આવી હતી એને અનુસંધાન રૂપે છઠખના એ હતા. ત્યારે તો શ્વેતાંબર પંથ નીકળ્યો નહોતો. એ વાણીની રચનાનું પૂરાપણું સમાપ્તપણું આજે થયું, અથવા આજે પછી એની મહોત્સવ દશા વર્ણવી. મહોત્સવ સુદ પંચમીનો દિવસ, એને આ સુદ પંચમી કહેવામાં. પુષ્પદંત ભૂતમણી મહા દોડમાં તો જેને રાગદેશ ને મોહ જેનો અભાવ છે એમ કહ્યું દોડમાં. કેવડી નહોતા પણ બહુ અલ્પરાગ હતો એ ન ગણીને તદ્દન રાગ દ્વેષ મૂળ રહિત હતા એવું કહ્યું દોડમાં. પુષ્પદંત ને ભૂતમળી નગ્ન મુનિ દિગંબર મુનિ હતા. મુનિ હોય દિગંબર જ હોય, નગ્ન અંતર ને બાય. બરાબર. એ પરંપરાએ જે આવેલા શાસ્ત્રો એમની રચનાનું આજ સમાપ્ત પૂર્ણ થયેલ મહોત્સવ એ દિવસ આજ ગણવામાં એ શ્વેતાંબરમાં એ વાત છે નહીં, નથી. એને ત્યાં રહેવું પડે એમાં. અને નટુભાઈ સનાતન માર્ગ વિતરાગની મુખમાં મહાવીર ભગવાનની મુખ વાણી જે નીકળી હતી એ જ વાણીના બાળનો અનુસંધાન રૂપ છઠ સમાજમાં છે. મતલબ એમાં વ્યવહાર નહીં, પ્રધાનતાથી ઘણું કથન છે. એથી કરીને કે વસ્તુ તો વસ્તુ છે. એ આ સુદ પંચમીનો દિવસ ગણવામાં આવે છે. સપ્ટેમ્બરમાં જ્ઞાન પંચમી કહે છે, એવડી કારતક સુદ પાંચમી તો બીજી રીતે. તો ચોમાસામાં હોય પુસ્તક સાફ કરવા માટે આ તો વસ્તુ સ્થિતિ સૂતની આરાધના થઈ, લખાણ પૂરું થયું એટલે એનો મહોત્સવ કર્યો એ દિવસ ગણવામાં આવે છે. બરાબર.